હેલો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્ટ્રક્ચર મિકેનિક્સની અંદર જોયું હતું કે ડેલ એલ બરાબર ડેલ L1 પ્લસ ઓર માઇનસ ડેલ L2 પ્લસ ઓર માઇનસ ડેલ L3 આ ઇક્વેશનનો યુઝ કરીને આપણે બે એક્ઝામ્પલ જોયા હતા. બંને એક્ઝામ્પલની અંદર શું હતું કે સેક્શન જે આ સેક્શન નંબર 1, આ થશે સેક્શન નંબર 2 અને આ થશે સેક્શન નંબર 3. ત્રણેયનો ક્રોસ સેક્શન એરિયા સરખો હતો અને ઈ સરખા હતા, એટલે A1 બરાબર A2 બરાબર A3 હતું અને E1 બરાબર E2 બરાબર E3 હતું. ઓકે, હવે આજે બીજું સમજાવું છું કે દરેકનો એરિયા અલગ અલગ છે, તો આપણે દાખલો કઈ રીતે ગણીશું. કરવાનું સેમ જ છે. રકમ આપણને આપી છે લંબાઈમાં થતો ફેરફાર શોધો. લંબાઈમાં થતો ફેરફાર એટલે ડેલ એલ આપણે શોધવાનો છે. બીજું શું આપેલું છે? ઈ બરાબર 2 × 10⁵ ન્યૂટન પર mm², એટલે ઈની કિંમત થશે 2 × 10⁵ ન્યૂટન પર mm². બરાબર છે, ઈની કિંમત આપેલી છે. બીજું આપણને આ આકૃતિની અંદર આપેલું છે. આકૃતિની અંદર સેક્શન 1, તો સેક્શન 1નો એરિયા આપેલો છે. આ રીતે આમ સર્કલ કરીને બતાવ્યું હોય એનો મતલબ એરિયા થશે, ક્ષેત્રફળ. તો A1 સેક્શન 1 માટે કેટલું છે? 100 mm². બરાબર છે. આ સેક્શન 2 એના માટે આપણને ક્રોસ સેક્શન એરિયા કેટલો આપેલો છે? A2 બરાબર 300 mm². બરાબર છે. આગળ આ ત્રીજા સેક્શનની અંદર જોઈએ તો આપણને A3 આપેલો છે 100 mm². દરેકના એરિયા અલગ અલગ છે. બરાબર છે. બીજું આપણને શું આપેલું છે? લંબાઈ. L1 આપેલી છે 120 mm, L2 આપેલું છે 180 mm અને L3 આપેલું છે 200 mm. આગળનામાં બીજું શું હતું? આપણે બીજું શું જોઈએ છે? ફોર્સ જોઈએ છે. P1, P2 અને P3. બરાબર છે. 3 સેક્શન છે, ત્રણે માટેનો ફોર્સ અલગ અલગ હશે. અહીંયા આપણે ચેક કરીએ કે P1ની અંદર આપણને 200 આપેલું છે, વચ્ચે ક્યાંય કોઈ પ્રકારનો ફોર્સ લાગતો નથી અને એન્ડ પોઈન્ટ આ ત્રીજા સેક્શન ઉપર 200 કિલોન્યૂટન છે. આપણે શું વાત કરી હતી? જેટલો ઇનપુટ આપીએ એટલો આઉટપુટ આપણને મળવો જોઈએ, તો હા મળે છે અને એની ઓપોઝિટ ડાયરેક્શનમાં. એટલે આપણે P જે છે એ 3 સેક્શન માટે સેમ ટુ સેમ રહેશે. P1 થશે આપણું 200 કિલોન્યૂટન, P2 થશે 200 કિલોન્યૂટન અને P3 પણ થશે 200 કિલોન્યૂટન. બરાબર છે. ગઈ વખતે શું હતું? આ 3 A સરખા હતા. આ વખતે શું છે? 3 P સરખા છે. બરાબર છે. તો હવે કરવાનું શું છે? સૌથી પહેલું ચેક શું કરવાનું? આપણે યુનિટ, એકમ જે છે એ એકમ સરખા છે કે નહીં એ ચેક કરવાના છે. બરાબર. તો આ આપણને ન્યૂટન પર mm², બીજી બધી વસ્તુ mm માં છે. અહીંયાથી ચાલુ થાય છે કિલોન્યૂટન. આ શેમાં છે? ન્યૂટનમાં. તો આપણે આને ન્યૂટનમાં ફેરવી દઈએ તો શું થશે? 200 × 10⁵ ન્યૂટન. આ પણ થશે 200 × 10⁵ ન્યૂટન. આ પણ થશે 200 × 10⁵ ન્યૂટન. બરાબર છે. એકમ સરખા થઈ ગયા. બીજું શું ચેક કરવાનું? પ્લસ અને માઇનસ. પ્લસ ક્યારે થશે? જ્યારે આપણું દબાણ જે છે, ફોર્સ, બળ જે છે એ બળ ટેન્શન મેમ્બરમાં હોય, મતલબ ખેંચાતું હોય, તો એને કહીશું આપણે પ્લસ. અને માઇનસ ક્યારે હશે? ફોર્સ જ્યારે કમ્પ્રેશન મેમ્બરમાં હશે, મતલબ કમ્પ્રેશન બળ લાગતું હશે ત્યારે. હવે અહીંયા મને કહો કે કમ્પ્રેશન બળ લાગે છે કે ટેન્શન બળ લાગે છે, દબાણ બળ છે કે ખેંચાણ, બંને બાજુથી અંદરની ડાયરેક્શનમાં છે, એટલે બટ હવે શું છે? દબે છે મેમ્બર આપણો. એટલે આ જે છે આપણા ફોર્સ એ કેવા થશે? માઇનસ. કેમ? કારણ કે કમ્પ્રેશનમાં છે એટલા માટે. ઓકે, આપણી પાસે બધી વસ્તુ આવી ગઈ છે. હવે આપણે સૂત્ર મૂકીએ. સૂત્ર શું હતું? ડેલ એલ બરાબર ડેલ L1 પ્લસ ઓર માઇનસ ડેલ L2 પ્લસ ઓર માઇનસ ડેલ L3. ડેલ L1ની જગ્યાએ કિંમત શું આવશે? P1 L1 A1 E1 પ્લસ P2 L2 A2 E2 પ્લસ P3 L3 અપોન A3 E3. બરાબર છે. ક્લિયર આટલી વસ્તુ? હવે આપણી પાસે 3 બળ સરખા છે, એટલે હું ત્રણેયને P કહી દઉં. ત્રણેય માટે E સરખો છે, એટલે E1 E2 E3ની જગ્યાએ E કહી દઉં. તો અહીંયા આપણે કિંમત મૂકીએ. PL1 A1 E પ્લસ PL2 A2 E પ્લસ PL3 A3
ઈ. બરાબર છે? શું કર્યું? જે વસ્તુ સરખી છે એ વસ્તુને આપણે 1 2 3 નીકાળી દીધું ને સાદું પી કહી દીધું. ઈમાં પણ એવું જ છે. ઈની વેલ્યુ ત્રણેય સેક્શન માટે સરખી થશે એટલે 1 2 3 નીકાળી દીધું અને સાદું ઈ આપણે લખી દીધું છે. હવે ત્રણેયમાંથી પી કોમન નીકાળીએ અને 1/e કોમન નીકાળીએ તો કોમન શું નીકળશે? p/e. અંદર શું બાકી રહ્યું? L1/a1, L2/a2, L3/a3. બરાબર છે? ત્રણે પી માઇનસ છે એટલે એવી કોઈ ચિંતા નથી આપણને. હવે અહીંયા કિંમત મૂકીએ આપણે. પીની જગ્યાએ કિંમત શું આવશે? -200 × 10⁻3. કિંમત મૂકતી વખતે ધ્યાન રાખવાનું -200 × 10⁻3. આ 3 જે આપણે કરી છે ને મૂકવાની, ભૂલથી આ ના મૂકાઈ જાય, નહીંતર આન્સર આપણો ખોટો આવશે. -200 × 10⁻3. એની કિંમત કેટલી છે? 2 × 10⁵. L1 આપણી પાસે છે 120, A1 છે આપણી પાસે 100 પ્લસ L2 આપણી પાસે છે 180, A2 આપણી પાસે છે 300 પ્લસ L3 આપણી પાસે છે 200 અને A3 છે આપણી પાસે 100. ઓકે, આ કટ થશે, આ કટ થશે, આ કટ થશે. બરાબર છે? આનું આપણે સાદું રૂપ આપવાનું છે. તો સાદું રૂપ આપીશું તો છેલ્લે જવાબ આપણને શું મળશે? તો આ તો જુઓ તમે 10⁵, અહીંયાથી 10⁵ વત્તા 2 એટલે 5 ઉડી જશે અને ઉપર નીચે 2 ઉડી જશે એટલે અહીંયા જવાબ આવશે -1. અહીંયા 1.2 પ્લસ આ કેટલો આવશે? આપણને કેટલો મળશે? 0.6. આ મળશે આપણને 0.6. બરાબર છે? આગળ જોઈએ, આ આપણને કેટલું મળશે? તો 2. બરાબર? તો હવે આપણે આગળ જોઈએ તો કેટલો જવાબ આવશે આપણને? -1. એમના એમ રહેશે અને આ ત્રણેયનો સરવાળો કરીશું. ∇L આપણે શોધવાનું છે. -1 એમના એમ. અહીંયા આપણું શું બાકી હતું? 1.2, 0.6 અને 2 એટલે જવાબ આવશે આપણો 3.8. 3.8 એટલે જવાબ શું આવ્યો? -3.8 એકમ થશે mm. ∇L એટલે આપણને ∇Lની કિંમત મળી ગઈ. કેટલી મળી? -3.8 mm. જે આપણે શોધવાનું હતું એ મળી ગયું. માઇનસનો મતલબ શું થશે? કે લંબાઈની અંદર શું થાય છે? લંબાઈમાં ઘટાડો થાય છે. બરાબર? માઇનસનો મતલબ થશે ઘટાડો થાય છે, પ્લસનો મતલબ થશે વધારો થાય છે. ક્લિયર આટલી વસ્તુ? એટલે જો આપણે ક્રોસ સેક્શન એરિયા અલગ હોય તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ. બરાબર? એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલમાં આપણને શું કીધું છે? સેમ સળિયાની લંબાઈમાં થતો ફેરફાર શોધવાનો છે. ઈની કિંમત આપી છે. અહીંયા આપણને ઈની કિંમત કંઈક અલગ દેખાય છે, 200 GPa. આપણને આ સેક્શન આપેલું છે. 3 સેક્શનનો મેમ્બર બનેલો છે. આ સેક્શન નંબર 1, આ સેક્શન નંબર 2 અને આ સેક્શન નંબર 3. અહીંયા આપણને બીજી નવી વસ્તુ આપેલી છે, ડાયામીટર. અત્યાર સુધી આપણને શું આપી દીધા હતા? ડાયરેક્ટ એરિયા, ક્ષેત્રફળ આપી દીધા હતા. અહીંયા આપણને ડાયામીટર આપે છે. અહીંયા સૌથી પહેલાં આપણે લખીએ ગિવન ડેટા. કઈ કઈ વસ્તુઓ આપણને આપેલી છે એ. સૌથી પહેલાં શું આપેલું છે? ઈની કિંમત આપેલી છે. એટલે ઈ બરાબર શું થશે? 200 GPa. એને આપણે N/mm² કન્વર્ટ કરવું છે. 200 એમના એમ, ગીગાનો મતલબ થશે 10⁹. આ યાદ રાખવાનું. કિલોનો મતલબ થશે 10⁵, મેગાનો મતલબ થશે 10⁶. આને કહેવાશે કિલો, આને કહેવાશે મેગા. મેગાનો મતલબ 10⁶. ગીગા એટલે જીનો મતલબ થશે 10⁹. બરાબર છે? એટલે 10⁹. ગીગાનો મતલબ થયો 10⁹. પાસ્કલનો મતલબ થશે N/m². બરાબર છે? આ તો આપણને શેમાં મળ્યું? N/m². આપણે જોઈએ છે શેમાં? N/mm²માં જોઈએ છે. તો હવે 200 × 10⁹ એમને એમ ન્યૂટન તો છે જ, મીટર સ્ક્વેરના આપણે mm² કન્વર્ટ કરવાના છે. 1 મીટર બરાબર આપણને ખબર છે 10⁵ mm. આ અહીંયા મારે મીટર છે એના mm કરું તો 10⁵ મુકાય? 10⁵, પણ એનો શું છે? સ્ક્વેર. એટલે અહીંયા આવશે આપણો સ્ક્વેર. બરાબર? શું કર્યું ખબર પડી? મીટરમાંથી એમએમમાં કન્વર્ટ કરવા માટે આપણું આ ઇક્વેશન છે 1 મીટર બરાબર 10⁵ mm. એટલે અહીંયા હવે 10⁵ મૂકી અને એનો સ્ક્વેર, કારણ કે મીટર સ્ક્વેર છે એટલે.
200 ગુણ્યા 10⁹ ગુણ્યા અહીંયા 1/3 દૂની 6 10⁶ ઉપર 9 છે, નીચે 6 છે, તો ઉપર કેટલા વધશે 10⁵ આ મળી ગયું આપણને ન્યૂટન પર mm². કેમ માથાકૂટ કરી? કારણ કે યુનિટ આપણે કમ્પલસરી આ જોઈએ છે, 200 ગુણ્યા 10⁵ ન્યૂટન પર mm². બરાબર છે, એટલે એની કિંમત આપણે લાવી દીધી છે. હવે આપણે આગળ જોઈએ તો આગળ શું થશે? આપણે બીજું શું આપેલું છે આપણને? L1 L2 L3. તો L1ની કિંમત કેટલી આપેલી છે? 0.6 મીટર. બરાબર. L2ની કિંમત કેટલી આપેલી છે? 0.8 મીટર. અને L3ની કિંમત કેટલી આપેલી છે? 0.6 મીટર. બરાબર છે. અહીંયા આપણે શેની વાત થાય છે? mmની અંદર. આ શેમાં છે? મીટરમાં. તો મીટરમાંથી mmમાં કન્વર્ટ કરવા હોય તો 10⁵ વડે ગુણીશું. 0.6 ગુણ્યા 10⁵. તો આ આવશે આપણને 600 mm. અહીંયા 0.8 ગુણ્યા 10⁵ કરીશું તો આ મળશે આપણને 800 mm. અહીંયા 0.6 ગુણ્યા 10⁵ કરીશું તો મળશે 600 mm. બરાબર છે. શું કર્યું? હંમેશા કોઈપણ દાખલો કોઈપણ સબ્જેક્ટની અંદર ગણતા હોઈએ એકમ ઉપર ધ્યાન આપવાનું જ. કેમ? કારણ કે એક વસ્તુ mmમાં હશે, એક વસ્તુ મીટરમાં હશે, તો તમે એનો ગુણાકાર ના કરી શકો. બરાબર છે. એટલે ધ્યાન રાખવાનું, બધા એકમને એક જ એકમની અંદર કન્વર્ટ કરી દેવાના. અહીંયા mm છે તો આ બધાને પણ mmમાં કન્વર્ટ કરી દીધા, L1 L2 અને L3. આગળ બીજી શું વસ્તુ આપેલી છે? આ આપણને એક્સ્ટ્રા વસ્તુ આપેલી છે, D1 D2 અને D3. તો અહીંયા લખીએ આપણું D1 બરાબર કેટલું છે? 20 mm. D2 બરાબર કેટલું છે? 32 mm. અને D3 બરાબર કેટલું છે? 25 mm. બરાબર છે. પણ આપણા ઇક્વેશનની અંદર તો શું જોઈએ છે? P1 L1 A1 E1 આ જરૂર છે આપણા ઇક્વેશનની અંદર. D ક્યાંય દેખાતો નથી, તો આ A જોઈએ છે. આપણે A જોઈતો હોય તો આપણી પાસે D આપેલો છે, તો D પરથી આપણે A શોધી શકીએ. D પરથી A શોધવાનું સૂત્ર શું છે? A બરાબર π/4d². બરાબર છે. આની અંદર D1 D2 D3ની કિંમત મૂકીશું એટલે આપણને A1 A2 A3 મળશે. થોડો લાંબો દાખલો છે પણ ધ્યાન રાખવાનું છે કે આવો દાખલો પૂછાય તો આપણે કઈ રીતે એને સોલ્વ કરવાનું છે. બરાબર. એટલે D1 D2 અને D3 પરથી આપણે A1 A2 અને A3 શોધીશું. બરાબર છે. તો આગળ આપણે એ ફાઇન્ડ આઉટ કરીએ. D1 D2 અને D3 પરથી A1 A2 અને A3. પહેલું ફાઇન્ડ કરીએ A1. કિંમત શું મૂકીશું? ઇક્વેશન શું છે? π/4d1². π/4 એમના એમ. D1ની જગ્યાએ કિંમત છે 20 આને આપણે સોલ્વ કરીશું તો જવાબ આવશે આપણો 314.15 એકમ થશે mm². ક્ષેત્રફળનો એકમ શું હોય? mm². A2 આપણે શોધીએ π/4d2². π/4 એમના એમ. D2ની જગ્યાએ કિંમત મૂકીએ આપણે 32 આનું સાદું રૂપ આપીશું આપણે તો જવાબ આવશે આપણને 804.25 mm². ત્રીજા નંબરની અંદર A3 શોધીએ π/4 D3². બરાબર છે. તો π/4 એમના એમ. D3ની જગ્યાએ હું કિંમત મૂકું 25 તો આ મને મળશે 490.87 mm². બરાબર છે. આપણને જોઈતું હતું A1 A2 અને A3, તો ત્રણેયની કિંમત મળી ગઈ છે. હવે આપણે આ 3 સેક્શન જોઈએ તો 3 સેક્શન મને આ રીતે આપેલા છે. આની ઉપર 80 કિલોન્યૂટન, અંદરનો ભાર અહીંયા 90 50 60. એટલે આપણે હવે ફરીથી 3 ભાગમાં ડિવાઈડ કરવો પડશે. બરાબર છે. તો આને આપણે 3 ભાગમાં ડિવાઈડ કરી દઈએ. આ થશે આપણો સેક્શન નંબર 1, આ થશે આપણો સેક્શન નંબર 2 અને આ થશે આપણો સેક્શન નંબર 3. બરાબર છે. સેક્શન 1 2 અને 3માં ડિવાઈડ કરી દીધો. 1 ઉપર આપણને ઓલરેડી આપેલો છે 80 કિલોન્યૂટનનો લોડ. આગળ વાત કરી હતી સેક્શનને એની પોતાની જગ્યાએ રાખવો હોય તો આટલો અને આટલો જ ફોર્સ બીજી બાજુમાં ઓપોઝિટ ડાયરેક્શનની અંદર લાગે. ઓપોઝિટ ડાયરેક્શન આ દિશા થશે અને કેટલું
80 કિલોન્યૂટન જેટલો આપણે આ સાઈડ બતાવી દીધો છે, બરાબર. આગળ પછી આપણને શું આપેલું છે? આ જ દિશામાં 90 કિલોન્યૂટન આપેલું છે, બરાબર. ઓલરેડી આપણે આ દિશામાં કેટલો પ્રોવાઈડ કરી દીધો? 80 કિલોન્યૂટન અહીંયા પ્રોવાઈડ કરી દીધો છે અને મારે ટોટલ કેટલો જોઈએ છે? 90. તો હું શું કરીશ? આ દિશામાં બીજો કેટલો લગાડીશ? 10 જેટલો લગાડીશ તો મારો ટોટલ થઈ જશે 80 + 10 બરાબર 90 થઈ જશે, બરાબર. સેમ ડાયરેક્શન છે એટલા માટે આપણે શું થશે? આ રીતે માઇનસ. સેમ ડાયરેક્શન આગળ કીધું હતું, ડાયરેક્શન સેમ હોય તો આ બંનેની શું થાય? બાદબાકી. વિરુદ્ધ ડાયરેક્શન હોય તો આ બંનેનો શું થાય? સરવાળો. આ હંમેશા યાદ રાખવાનું. સેમ ડાયરેક્શન હોય તો બાદબાકી અને ઓપોઝિટ ડાયરેક્શન હોય તો સરવાળો, બરાબર છે. એટલે અહીંયા 80 + 10 બરાબર ટોટલ 90 થઈ ગયા. 10 આ બાજુ મૂક્યા તો એની બીજી બાજુમાં ઓપોઝિટ ડાયરેક્શનની અંદર, વિરુદ્ધ દિશાની અંદર આ અંદર લાગે છે તો અહીંયા પણ આ અંદરની સાઈડ કેટલો? 10 કિલોન્યૂટન. એટલા જ મૂલ્યનો પરંતુ વિરુદ્ધ દિશામાં 10 કિલોન્યૂટન જેટલો ફોર્સ આપણે લગાડી દીધો છે. હવે આપણને એમ કીધું છે કે આગળ આ દિશાની અંદર 50 કિલોન્યૂટન જેટલો બળ લાગે છે. મેં ઓલરેડી આ સાઈડ કેટલો આપેલો છે? 10 કિલોન્યૂટન આપેલો છે, બરાબર. હવે આ બંને કેવા થયા? ઓપોઝિટ ડાયરેક્શનની અંદર થયા. સરખી દિશામાં હોય તો બાદબાકી, વિરુદ્ધ દિશામાં હોય તો સરવાળો. તો આ બંનેનો સરવાળો કેટલો થશે? 50 + 10 બરાબર 60. હવે 60 હું કઈ દિશામાં પ્રોવાઈડ કરીશ? મારે મોટી દિશા આ છે, 50 મારે આ દિશામાં જોઈએ છે તો હું આ દિશામાં કેટલા પ્રોવાઈડ કરીશ? 60 કિલોન્યૂટન. પડી ખબર? કાલે પણ સમજાયું તો આજે ફરી સમજાયું કે મેં અહીંયા 10 પ્રોવાઈડ કરી દીધા છે, મારે ટોટલ જોઈએ છે 50. વિરુદ્ધ દિશા છે એટલે બંનેનો સરવાળો થશે, સરવાળો મળ્યો 60. દિશા કઈ રીતે નક્કી થશે? મારે આ દિશામાં 50 જોઈએ છે, રકમમાં આપેલા છે તો હું એ દિશામાં 60 પ્રોવાઈડ કરીશ એટલે મને મળી જશે 50 કિલોન્યૂટન. આ સાઈડ 60 બતાવ્યા તો આની વિરુદ્ધ દિશામાં કેટલા બતાવવાના? 60 કિલોન્યૂટન, બરાબર છે. હવે આપણે ચેક કરી લઈએ કે અંદરની દિશામાં 60 કિલોન્યૂટન રકમમાં આપેલા હોવા જોઈએ. રકમ જોઈએ તો હા, રકમની અંદર 60 કિલોન્યૂટન આવી ગયા, એ પણ અંદરની દિશામાં. એટલે આપણું જે આ કેલ્ક્યુલેશન કરેલું છે એ કેલ્ક્યુલેશન સાચું ત્રણેય સેક્શન માટે, બરાબર. હવે આપણે નક્કી કરવાનું આ જે સેક્શન છે એ કયામાં છે? ટેન્શનમાં કે કમ્પ્રેશનમાં ખેંચાય છે એટલે આ થશે આપણું ટેન્શન સેક્શન. આ જે છે એ અંદરની તરફ દબાય છે એટલે આ સેક્શન થશે આપણું કમ્પ્રેશન સેક્શન. અને આ ત્રીજા નંબરનું સેક્શન જે છે એ સેક્શન શું થાય છે? એ પણ દબાય છે એટલે આ પણ કમ્પ્રેશન સેક્શન, બરાબર છે. એટલે આપણે શું જોઈતું હતું? P1, P2 અને P3 આ ત્રણની વેલ્યુ જોઈતી હતી. P1 કેટલો થશે? 80 કિલોન્યૂટન. P2 કેટલો થશે? 10 કિલોન્યૂટન. P3 કેટલો થશે? 60 કિલોન્યૂટન. હવે પ્લસ માઇનસ આપણે પ્રોવાઈડ કરીએ. આપણને ખબર છે ટેન્શન હોય ત્યારે પ્લસ, કમ્પ્રેશન હોય ત્યારે માઇનસ, બરાબર છે. પહેલું શું છે? ટેન્શન એટલે આ વેલ્યુ આવશે પ્લસ. બીજું શું છે? કમ્પ્રેશન, આ વેલ્યુ આવશે માઇનસ. ત્રીજા નંબરની અંદર શું છે? આ પણ કમ્પ્રેશન છે એટલે અહીંયા પણ આવશે માઇનસ, બરાબર છે. પ્લસ માઇનસ થઈ ગયું. હવે આપણે એકમ જોઈએ. અહીંયા કિલોન્યૂટન છે. આપણે શેમાં જોઈએ છે? ન્યૂટનની અંદર. તો શું થશે? 80 × 10³ ન્યૂટન, બરાબર છે. ન્યૂટનમાં ફેરવવા માટે અહીંયા આવશે -10 × 10³ ન્યૂટન. અહીંયા આવશે -60 × 10³ ન્યૂટન. શું કર્યું ખબર પડી? એકમ સરખા કર્યા છે, બરાબર. એકમ સરખા થઈ ગયા. હવે આપણે સૂત્ર મૂકીને કિંમતો મૂકીએ. અત્યાર સુધી જે બધી કથા કરીને એ બધી એકમો સરખા કર્યા અને જે વસ્તુ નથી એ શોધી, બરાબર છે. એટલે એમ ના સમજતા કે બહુ લાંબો દાખલો થઈ ગયો છે. આ રીતનો દાખલો પૂછી શકે છે 7 માર્ક્સની અંદર, બરાબર. એટલે જેટલી વસ્તુ જોઈએ છે એ બધું શોધવાની અને બધાના એકમ સરખા કરવાના અને આ રીતે 3 સેક્શનની ઉપર લાગતા લોડ જે છે કેલ્ક્યુલેટ કરવાના. ક્લિયર? હવે આપણે સૂત્ર મૂકીએ. ∇L બરાબર ∇L1 + ∇L2 + ∇L3, બરાબર. ∇L1ની જગ્યાએ શું હશે? P1L1/A1 E1, બરાબર છે. L2ની જગ્યાએ આવશે P2L2/A2 E2. અહીંયા આવશે P3L3/A3 E3. આની અંદર ખાલી એક જ વસ્તુ સરખી છે. શું? E. કારણ કે જો A1 A2 A3 પણ આપણે શોધ્યા
P1 P2 P3 પણ આપણે શોધ્યા અને L1 L2 L3 આપણને આપેલા છે, એટલે ખાલી એની જ કિંમત આપણને ત્રણેયમાં સરખી મળશે. તો અહીંયા આપણે લખી શકીએ P1 L1 A1 E પ્લસ P2 L2 A2 E પ્લસ P3 L3 A3 E. બરાબર છે. E જે છે એ ત્રણેયમાંથી આપણે કોમન કાઢી દઈએ તો અહીંયા આવશે 1/E. અંદર બાકી શું રહેશે? P1 L1 અપોન A1 પ્લસ P2 L2 અપોન A2 પ્લસ P3 L3 અપોન A3. બરાબર છે. શું કર્યું? 1/E ને કોમન બહાર કાઢી દીધા છે, એટલે 1/E કૌંસની અંદર આટલી વસ્તુ બાકી રહી. હવે બધાની કિંમત મૂકીએ. એની જગ્યાએ શું કિંમત હતી? 200 ગુણ્યા 10⁵. P1ની જગ્યાએ કિંમત શું છે? 80 ગુણ્યા 10⁵. 80 ગુણ્યા 10⁵. L1ની જગ્યાએ L1ની કિંમત છે આપણી પાસે 600. A1ની કિંમત છે 314.15. આપણે આગળ બધી શોધી છે એ. P2 આપણને શું મળેલું છે? માઇનસ. બરાબર છે. એટલે અહીંયા બંનેની વચ્ચે માઇનસ આવશે. 10 ગુણ્યા 10⁵. L2ની કિંમત આપણી પાસે છે 800. A2ની કિંમત છે 804.25. બરાબર છે. બધી કિંમતો જ મૂકું છું. P3ની કિંમત અહીંયા આપણને કેટલી મળેલી છે? -60. તો વચ્ચે -60 ગુણ્યા 10⁵. L3ની જગ્યાએ કિંમત છે મારે 600 અને A3ની જગ્યાએ કિંમત છે 490.87. બરાબર. બધી કિંમતો મૂકી. હવે કિંમતોનું હું સાદુરૂપ આપું છું. તો સાદુરૂપ આપતા આ તો એમને એમ રાખીએ 200 ગુણ્યા 10⁵ એમને. અંદરની જે વસ્તુ છે એનું સાદુરૂપ આપીશું. તો આ જે છે એનું સાદુરૂપ મને મળે છે 152,793.25. બરાબર છે. બીજા નંબરનું છે માઇનસ. આનું જે સાદુરૂપ છે એ મને મળે છે 9947.15 માઇનસ આ જે છે એનું સાદુરૂપ મને મળે છે 73,339.17. સાદુરૂપ જાતે કેલ્ક્યુલેટરની અંદર આપજો. આટલો જવાબ આવવો જોઈએ. હવે આનું સાદુરૂપ આપણે આપીએ. આ તો એમને એમ રહેશે 200 ગુણ્યા 10⁵. બરાબર છે. આનું આપણે સાદુરૂપ આપીશું તો સાદુરૂપ આપણને મળશે 69506.92. આટલું આપણને સાદુરૂપ મળશે. હવે આ બંનેનું સાદુરૂપ આપવાનું છે, કેલ્ક્યુલેશન કરવાનું છે. તો એ બંનેનું કેલ્ક્યુલેશન કેલ્ક્યુલેટરની અંદર કરીશું આપણે. તો આપણને છેલ્લે જવાબ મળે છે ∆L બરાબર 0.347 એકમ થશે mm. બરાબર છે. એકમ આપણો કેટલો થશે? mm. તો આ આપણને છેલ્લે મળી ગયું લંબાઈની અંદર થતો ફેરફાર. કેવો મળ્યો છે? આગળ કોઈ નિશાન ના હોય તો પ્લસ. એટલે શું થાય છે? લંબાઈમાં વધારો થાય છે. બરાબર છે. પ્લસ નિશાન હોય તો લંબાઈમાં વધારો થશે, માઇનસ નિશાન હશે તો લંબાઈમાં ઘટાડો થશે. બરાબર છે. એટલે આ રીતના દાખલા આવે તો આપણને આવડવા જોઈએ. 2 આગળના લેક્ચરની અંદર સમજાયા હતા, 2 આ લેક્ચરની અંદર સમજાયા છે. બરાબર. ક્લિયર આટલી વસ્તુ? હવે આપણે બીજા એક્ઝામ્પલ્સ જોઈએ છે. ∆L વાળા બધા એક્ઝામ્પલ પતી ગયા. બીજા ના આવડે તો મને કહેજો તો હું શીખવાડીશ. બરાબર. એના પછી આપણે થિયરી જોઈ હતી કમ્પોઝિટ સેક્શન. બરાબર છે. કમ્પોઝિટનો મતલબ શું થશે? 2 અથવા તો તેનાથી વધારે પદાર્થોનું બનેલું એને કહીશું આપણે કમ્પોઝિટ સેક્શન. એના પરથી આપણે દાખલા છે. રકમ વાંચીએ. એક વર્તુળાકાર RCC કોલમનો વ્યાસ 250 mm જેટલો છે. વર્તુળાકાર આપણને એક કોલમ આપેલો છે. એ કોલમનો વ્યાસ આપણને કીધો છે, આ કોલમ જે છે એનો વ્યાસ આપણને કીધો છે D બરાબર 250 mm. આગળ વાંચીએ. આ કોલમમાં 22 mmના વ્યાસવાળા 6 સળિયા લગાડેલા છે. RCC કોલમ છે. RCCનો મતલબ રેઇન્ફોર્સમેન્ટ સિમેન્ટ કોન્ક્રીટ. બરાબર છે. એટલે રેઇન્ફોર્સમેન્ટ એટલે સળિયા. 6 સળિયા આપણને પ્રોવાઈડ કર્યા છે. 1 આ 2 અહીંયા 3 4 5 અને 6 આ રીતે 6 સળિયા પ્રોવાઈડ કરેલા છે. બરાબર છે. તો નંબર ઓફ સળિયા કેટલા છે? નંબર ઓફ બાર્સ અથવા તો સળિયાની સંખ્યા કેટલી છે? 6 અને સળિયાનો વ્યાસ એ આપણને આપેલો છે 22 mm
જેટલો, બરાબર છે. આગળ વાંચીએ. આગળ આપણને શું આપ્યું છે? આ કોલમ ઉપર 875 કિલોન્યુટન જેટલો ભાર લાગે છે. ભાર P બરાબર આપણને આપેલો છે 875 કિલોન્યુટન. તો કોન્ક્રીટ અને સ્ટીલમાં ઉત્પન્ન થતો સ્ટ્રેસ શોધો. સ્ટ્રેસને આપણે દર્શાવીએ છીએ સિગ્મા વડે. કોન્ક્રીટ માટે સિગ્મા C શોધવાનું છે અને સ્ટીલ માટે સિગ્મા S શોધવાનો છે. આપણે આ બે વસ્તુ શોધવાની છે. આગળ શું આપ્યું છે? ES આપ્યો છે અને EC. ESને કહીશું સ્ટીલનો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી 2.1 × 10⁵ ન્યૂટન પર mm². અને કોન્ક્રીટ માટે આપણને મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી આપેલો છે 0.14 × 10⁵ ન્યૂટન પર mm². બરાબર છે. આટલી વેલ્યુ આપેલી છે અને આ બે વસ્તુ આપણે શોધવાની છે. સ્ટ્રેસ કોની અંદર? કોન્ક્રીટની અંદર અને સ્ટ્રેસ સ્ટીલની અંદર. બરાબર છે. હવે આપણને થોડું ઘણું દેખાય છે કે સિગ્મા P E એવું કંઈક છે અને ડાયામીટર આપેલો છે. જ્યારે પણ ડાયામીટર આપેલો હોય ત્યારે આપણે સૌથી પહેલાં એક કામ કરવાનું, એરિયા શોધી નાખવાનું. આ ડાયામીટર કોનો છે? કોલમનો વ્યાસ છે. બરાબર છે. અને આ આપણને સળિયાનો વ્યાસ જે છે એ આપેલો છે 22 mm. સળિયો એટલે એને કહીશું આપણે સ્ટીલ. બરાબર છે. તો સ્ટીલ માટે આપણને AS. બરાબર. સ્ટીલ માટે આપણને ઇક્વેશન 5/4 D². આ હમણાં ડી રાખો. શેનો છે? કોલમનો વ્યાસ છે. ભૂલ ના પડે. બરાબર છે. કોલમનો વ્યાસ આપણે AS સ્ટીલ માટે લઈએ છીએ. સ્ટીલ એટલે શું? આ જે 6 સળિયા પ્રોવાઈડ કર્યા છે એ 6 સળિયા આપણા સ્ટીલ થશે. હવે સળિયા કેટલા છે? 6. આ તો કેટલું થયું? એક સળિયાનો એરિયા થયો. તો મારે એવા કેટલા સળિયા છે? 6 સળિયા છે. એટલે હું 6 વડે મલ્ટીપ્લાય કરીશ. કેમ? કારણ કે આ એક વ્યાસ જે છે આપેલો એ સળિયાનો છે, એક જ સળિયાનો છે. એના પરથી હું જે એરિયા શોધીશ એ મને આ એક જ સળિયાનો એરિયા મળશે. મારી પાસે કેટલા સળિયા છે? 6. એટલા માટે હું 6 વડે મલ્ટીપ્લાય કરીશ. તો 6 × π/4 m² D². અહીંયા DS લખી દઈએ એટલે સ્ટીલનો વ્યાસ. બરાબર છે. DS બરાબર 22 mm છે. 22² આનું આપણે સાદું રૂપ આપીશું તો જવાબ આપણને મળશે 2280.79 mm². બરાબર છે. કેલ્ક્યુલેટરની અંદર સાદું રૂપ આપીશું તો આપણને આટલી કિંમત મળશે. હવે આપણને ટોટલ વ્યાસ કેટલો આપેલો છે? 250 mm જેટલો ટોટલ વ્યાસ આપેલો છે. હવે મારે શું જોઈએ છે? કોન્ક્રીટનો એરિયા જોઈએ છે. AC કોન્ક્રીટનો એરિયા જોઈએ છે. સ્ટીલનો એરિયા આપણને મળી ગયો. બરાબર છે. ટોટલ એરિયામાંથી હું સ્ટીલનો એરિયા બાદ કરી દઉં તો મને કોન્ક્રીટનો એરિયા મળે. તો હું આ રીતે લખી શકું AC બરાબર A - AS. ટોટલ એરિયામાંથી હું સ્ટીલનો એરિયા બાદ કરી દઉં. આ જે 6 સળિયા છે 6 સળિયાનો એરિયા બાદ કરી દઉં તો મને મળી જશે કોન્ક્રીટ માટેનો એરિયા. ટોટલ એરિયા કેટલો થશે? 5/4 D² જેટલો માઇનસ આ AS. AS આપણે શોધેલું છે. કેટલી કિંમત મળેલી છે? 2280.79. π/4 m². આ જે D એટલે ટોટલ વ્યાસ કેટલો છે? 250. 250² માઇનસ RS એ 2280.79. ક્લિયર? પડી ખબર શું કર્યું? ડાયરેક્ટ આ કોન્ક્રીટનો વ્યાસ નથી. આ વ્યાસ આપણને આખાનો વ્યાસ આપેલો છે. અંદરથી આ સળિયાના જે એરિયા છે એ બાદ કરી દઈશું તો એના પરથી આપણને મળશે કોન્ક્રીટનો એરિયા. આનું આપણે સાદું રૂપ આપીશું તો સાદું રૂપ આપણને મળે છે 46,809.59 mm². બરાબર છે. ડાયામીટર પરથી આપણે શું શોધી નાખ્યું? સ્ટીલનો એરિયા અને કોન્ક્રીટનો એરિયા બંને આપણે શોધી દીધા છે. બરાબર છે. હવે આપણને કમ્પોઝિટ સેક્શન છે એટલે આપણને ખબર છે કે કમ્પોઝિટ સેક્શન હોય તો કમ્પોઝિટ સેક્શન માટે ε1 બરાબર ε2. ε1 શું છે? પહેલો જે સેક્શન છે એના અંદર થતો લંબાઈનો ફેરફાર અને ε2 શું છે? બીજો સેક્શન જે છે એના માટે થતો લંબાઈનો ફેરફાર. અહીંયા 1 એને લઈ લઈએ આપણે સ્ટીલ અને 2 ને લઈ લઈએ આપણે કોન્ક્રીટ. બરાબર છે. εS બરાબર εC. એની જગ્યાએ હું મૂકી શકું σS/ES σC/EC. બરાબર છે. આ ઇક્વેશન છે કે કમ્પોઝિટ સેક્શન માટે. સિગ્માવાળા પદ જે છે એ હું એક બાજુ લઈ લઉં. σS/σC. E વાળા પદ એક બાજુ લઈ લો. ES/EC. હવે આ બે કિંમતો તો આપણે શોધવાની છે. આ કિંમત આપણી પાસે છે. કિંમત છે તો કિંમત મૂકી દઈએ. ESની જગ્યાએ કિંમત છે 2.1 × 10⁵
અને ECની જગ્યાએ કિંમત છે 0.14 ગુણ્યા 10⁵ બરાબર છે. આ અહીંયા ઉડી જશે એટલે આપણને જવાબ મળશે આનો 15 બરાબર છે. આનો જવાબ આપણને મળશે, સાદુરૂપ આપીશું તો 15. હવે આપણી પાસે સિગ્મા S પણ નથી અને સિગ્મા C પણ નથી, એટલે આ આપણને મળ્યું. આ સિગ્મા C હું અહીંયા સામે લઈ જાઉં તો મને શું મળશે? સિગ્મા S બરાબર 15 સિગ્મા C. બંનેનું રિલેશન ધરાવતું એક મને સમીકરણ મળ્યું, ઇક્વેશન મળ્યું. સિગ્મા S બરાબર 15 સિગ્મા C બરાબર છે. આને સમીકરણ નંબર આપણે 1 આપી દીધું. હવે બીજું આપણને સમીકરણ માટે કંઈક આપેલું હશે તો અહીંયા ચેક કરીએ કઈ કઈ વસ્તુ હતી. D એનો ઉપયોગ થઈ ગયો, નંબર ઓફ બાર એનો ઉપયોગ થઈ ગયો, સળિયાનો વ્યાસ એનો ઉપયોગ થઈ ગયો, આ ES અને ECનો પણ ઉપયોગ થઈ ગયો. હવે બાકી રહ્યું P આપેલો હશે તો એનો ઉપયોગ કરવાનો હશે તો જ આપેલો હશે. તો P આજે આપેલો છે P બળ બરાબર છે. આ કોલમ ઉપર જેટલું ભાર જેટલો બળ લાગે છે એ કેટલો છે? 875 કિલોન્યુટન બરાબર છે. તો આ જે છે ટોટલ છે એને હું 2માં ડિવાઈડ કરી દઉં. આ જે સ્ટીલના સળિયા છે એના માટે PS કહીએ અને આ જે બાકીનું કોન્ક્રીટ છે એના માટે PC કહી દઉં. તો મને ટોટલ P બરાબર શું મળે? ટોટલ P બરાબર PS વત્તા PC. આ રીતે હું લખી શકું, ટોટલ P બરાબર PS વત્તા PC. હવે આપણને ખબર છે ભાર બરાબર સ્ટ્રેસ ગુણ્યા ક્ષેત્રફળ. ક્ષેત્રફળ શોધ્યા તો એનો કોઈક તો ઉપયોગ થતો હશે ને, તો જ શોધ્યા હશે. એટલે ભાર બરાબર સ્ટ્રેસ ગુણ્યા ક્ષેત્રફળ. અહીંયા ભાર આપેલો છે PS, તો એની રીતે હું લખી શકું સ્ટ્રેસને કહીશું સિગ્મા S, સ્ટીલ માટે છે એટલે S, ક્ષેત્રફળ AS. એ જ રીતે કોન્ક્રીટ માટે કહી શકું સિગ્મા C ઇન્ટુ AC. કઈ રીતે આવ્યું? આપણે આ ઇક્વેશન છે ભાર બરાબર સ્ટ્રેસ ઇન્ટુ ક્ષેત્રફળ. Pની કિંમત આપણને આપેલી છે 875. 875 એમના એમ. સિગ્મા S આપણે શોધવાનું છે પણ અહીંયા સમીકરણ 1 ઉપરથી હું શું મૂકી શકું? 15 સિગ્મા C બરાબર છે. ASની કિંમત આપણી પાસે છે કેટલી છે? ગુણ AS એટલે થશે ગુણ્યા 2280.79 બરાબર છે. આ આપણને આ કિંમત મૂકી પ્લસ આની જગ્યાએ કિંમત મૂકીએ સિગ્મા C એમના એમ. ACની જગ્યાએ હું કિંમત મૂકું 46,806.59 બરાબર છે. આ કિંમત મૂકી આની જગ્યાએ. સમીકરણ 1 પરથી સિગ્મા S બરાબર 15 સિગ્મા C મૂકતા શું કર્યું? સમીકરણ 1માં આપણને જે આ સિગ્મા S બરાબર 15 સિગ્મા C હતું એ મેં અહીંયા મૂક્યું બરાબર છે, કિંમતો મૂકી. સાદુરૂપ આપીએ 875 એમના એમ બરાબર 15 સિગ્મા C એમના એમ, 15 જોડે આ ગુણી નાખીએ બરાબર છે. અને જે જવાબ આવશે એ આપણે અહીંયા લખીશું પ્લસ આ એમના એમ રહેશે 46,806.59 સિગ્મા C. અહીંયા આ બંનેનો ગુણાકાર કરીશું, જે જવાબ આવે એ સિગ્મા Cના મલ્ટિપ્લિકેશનમાં હશે. 875 એમના એમ બરાબર છે. હવે આ અને આ બંનેની અંદર સિગ્મા C કેવા છે? કોમન. તો સિગ્મા C કોમન કાઢી દઉં અને આ બંનેનો સરવાળો કરું તો એ બંનેનો સરવાળો મને મળશે 81,018.44. આટલો મને બંનેનો સરવાળો મળે છે. સિગ્મા C મારે શોધવો છે તો હું શું કરીશ? સિગ્મા C અહીંયા એમને એમ રાખીશ અને આ વસ્તુને હું અહીંયા નીચે લાવી દઉં છું બરાબર છે. અહીંયા મારે એક ભૂલ થાય છે. હા જો અહીંયા મારી ભૂલ શું થઈ એ તરત ખબર પડી ગઈ. આ કિલો ન્યૂટન છે, આ આપણે શેમાં છે? ન્યૂટનની અંદર. તો અહીંયા આપણે એને ન્યૂટનની અંદર ફેરવવા પડે ગુણ્યા 10⁵ ન્યૂટન. સ્ટ્રાઇક ક્યારે થઈ? અહીંયા હું 875 ભાગ્યા આ કરું તો મારો જવાબ પોઈન્ટમાં આવશે. ક્યારે સિગ્મા C બહુ પોઈન્ટમાં ના હોય, ઉપર 3 આંકડાની સંખ્યા છે, નીચે 5 આંકડાની, એટલે મારો જવાબ બહુ નાનો થઈ જશે. એટલા માટે મને સ્ટ્રાઇક થઈ કે અહીંયા મારે કંઈક ભૂલ છે. તો અહીંયા આપણે P લીધો છે એ શેમાં લેવાનો? ન્યૂટનની અંદર. એટલે 875 ગુણ્યા 10⁵ અને આ જે વેલ્યુ છે અહીંયા સામેની સાઈડ નીચે આવશે. સિગ્મા C શોધવો હશે એટલા માટે 875 ગુણ્યા 10⁵ ભાગ્યા 81,018.44 બરાબર મળશે આપણને સિગ્મા C બરાબર છે. આ બંનેનું સાદુરૂપ આપીશું એટલે જે વેલ્યુ આવશે એ આપણને મળશે સિગ્મા C. અને ઊંધી રીતે લખી દઈએ, સિગ્મા C આગળ લખીએ તો જવાબ કેટલો આવે છે? 10.80 તમારે કેલ્ક્યુલેટરની અંદર લાવવાનો છે.
સિગ્મા સી બરાબર 10.80 ન્યૂટન પર mm સ્ક્વેર. બરાબર છે. આ સિગ્મા સી મળ્યું એ આપણને શું મળ્યું? કોન્ક્રીટમાં લાગતો સ્ટ્રેસ. બરાબર છે. કોન્ક્રીટ ઉપર લાગતો સ્ટ્રેસ જે છે એ આપણને કેટલો મળશે? 10.80 ન્યૂટન પર mm સ્ક્વેર. આ એક વસ્તુ તો આપણને મળી ગઈ. હવે બીજું શું શોધવાનું હતું? સિગ્મા એસ. સિગ્મા એસ કઈ રીતે શોધીશું? સમીકરણ 1ની અંદર સિગ્મા સીની કિંમત મૂકી દઈશું એટલે આપણને સિગ્મા એસ મળી જશે. આપણે કિંમત મૂકીએ સમીકરણ 1ની અંદર. સમીકરણ 1માં સિગ્મા સી બરાબર 10.80 મૂકતા સમીકરણ 1 શું હતું? સિગ્મા એસ બરાબર 15 સિગ્મા સી. 15 સિગ્મા સીની જગ્યાએ મૂકીએ 10.80 તો આપણો જે જવાબ આવશે એ જવાબ છે આપણો 162 ન્યૂટન પર mm સ્ક્વેર. એકમ લખવાનું નહીં ભૂલવાનું. તો આ જે આપણને મળ્યું એ છે આપણું સિગ્મા એસ એટલે સ્ટીલમાં લાગતો સ્ટ્રેસ. બરાબર છે. તો નીચે લખીએ કોન્ક્રીટમાં લાગતો સ્ટ્રેસ બરાબર 10.80 ન્યૂટન પર mm સ્ક્વેર અને સ્ટીલમાં લાગતો સ્ટ્રેસ બરાબર 162 ન્યૂટન પર mm સ્ક્વેર. બરાબર છે. આપણને જવાબ મળી ગયો. આ રીતે આપણે કમ્પોઝિટ સેક્શનવાળા એક્ઝામ્પલ્સ ગણવાના છે. ક્લિયર? પડી ખબર? આવો જ બીજો દાખલો હું કાલે નેક્સ્ટ લેક્ચરની અંદર ગણાવડાવીશ. બરાબર છે. આજના લેક્ચરની અંદર આપણે આટલે સુધી રહેવા દઈએ છીએ.